આ તરફ બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ઇકબાલગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિવહનને અસર પહોંચી છે। ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાઈ ગયા છે। ઇકબાલગઢ હાઈવેથી પંચપટી રોડ પણ પાણીમાં છે। આમ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ઇકબાલગઢમાં મોડી રાત્રે વરસાદની એન્ટ્રી થઈ હતી અને લાંબા સમયના વિરામ બાદ અમીરગઢ પંથકમાં વરસાદનું આગમન થયું। ઇકબાલગઢ સહિતના આજુબાજુના ગામડાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। હવામાન ખાતાએ 72 કલાકની વરસાદની આગાહી આપેલી હતી। તેના પગલે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ સહિત અમુક વિસ્તારોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના લીધે રોડ રસ્તાઓ તેમજ ખેતરો બેટમાં ફેરવાયેલા હતા। અત્યારે જે ખેતરોમાં તૈયાર મગફળીનો પાક પડેલો લીધેલો છે, તેમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે। તેમજ ઇકબાલગઢ હાઈવેથી ઇકબાલગઢ બજારમાં આવવાનું જે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, તેમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે। તેમજ ઇકબાલગઢ એપીએમસી માર્કેટમાં પણ પાણી ભરાયેલા છે। ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન જાય તેવી ભીતિ છે। અશોક ગણાવશે। તો દ્રશ્યો આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢ પંથકના કે જ્યાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, એપીએમસીમાં પાણી ભરાઈ ગયા, મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આમ એક લાંબા વિરામ બાદ બનાસકાંઠાને ફરી પાછું મેઘરાજાએ ઘમરોળવાનું શરૂ કર્યું। ક્યાંક હરખ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ચિંતા પણ જોવા મળી રહી છે। એ ઇકબાલગઢ પંથક હોય, એ અમીરગઢ પંથક હોય, એ પાલનપુર હોય, એ ડીસા હોય, આ બધા જે તાલુકા છે બનાસકાંઠાના કે જ્યાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો અને ક્યાંક વહેલી સવારે પણ ભારે વરસાદ વરસતો રહ્યો અને હજુ પણ બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઇકબાલગઢ પંથકમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એપીએમસી માર્કેટ હોય કે અંડરબ્રિજ હોય, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને કલાકો વીતવા છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા।